હનુમાનજી સંજીવની બુટ્ટી લાવી લક્ષ્મણજીને જીવાડે છે. પછી મહિરાવણ રામ અને લક્ષ્મણને પાતાળમાં લઈ જાય છે, પણ ભક્ત હનુમાન પાતાળ સુધી પહોંચી તેમને બચાવે છે. અને ત્યારબાદ યુદ્ધ ભૂમિમાં મેઘનાદનો અંત નજીક આવી જાય છે. આજે જાણીએ આ બધા અદ્ભુત પ્રસંગ. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. મોતથી ડરી ગયેલા મેઘનાદે પોતાની પાસે રહેલી બ્રહ્મદત્ત સાંગ જગતારા શેતાવતારથી છાતીમાં જોરથી મારી અને રામ રામ કહીને જગતાધાર લક્ષ્મણજી ધરતી ઉપર ઢળી પડ્યા. મેઘનાદનો વિજય થયો હતો. તે લક્ષ્મણજીને ઉચકવા ગયો, પણ ઉચકી શક્યો નહીં. પાછો ભાગ્યો. સાંજનો સમય થઈ ગયો હતો. હનુમાનજી સાંજના સમયે પાછા ફરતા હતા. તે વખતે લક્ષ્મણજીને મૂર્છિત જોઈને હનુમાનજીએ બે હાથમાં લક્ષ્મણજીને ઉચકી લીધા. હનુમાનજીએ જોરથી ગર્જના કરી, મેઘનાદ, આજે લક્ષ્મણજી મૂર્છામાં છે, નહીતર મંદોદરીના દીકરા, હું તને તારા ઘરમાંથી કાઢીને મારી નાખું, પણ પછીથી તને જોઈ લઈશ. આમ ગર્જના કરતા હનુમાનજી લક્ષ્મણજીને લઈને રામજીની પાસે ગયા. આસ્તેથી લક્ષ્મણજીને પ્રભુની પાસે સોડાવી દીધા. રામજી ચોંકી ગયા. મારુતિ, હનુમાનજી કહ્યું, હા પ્રભુ. મેઘનાદે અનિવાર્ય સંજોગોમાં વપરાતું શસ્ત્ર મારીને લક્ષ્મણજીને મૂર્છિત કર્યા છે. ઓહ! રામજીના નેત્રો ભરાઈ ગયા. આખા કપિકુળમાં ઉદાસીનતા વ્યાપી ગઈ. જામવંત બુદ્ધિવાન છે. પ્રભુ રડશે તો સેનામાં વીરરસના બદલે કરુણ રસ આવી જશે, અને કાલે સૈનિકોને તૈયાર કરવા માનસિક રીતે મુશ્કેલ બની જશે. એટલે જામવંતને કહ્યું, મહારાજ, લંકામાં સુષેણ નામના વૈદ્ય છે, એને લઈ આવવા માટે હનુમાનજીને મોકલો. રામજીએ હનુમાનજીને કહ્યું, તું જા. અને એ જ ક્ષણે રામજીના પગે લાગીને હનુમાનજી પહોંચી ગયા લંકામાં. હનુમાનજી સુષેણનું આખું મકાન લઈ આવ્યા. આમ હનુમાનજીએ સુષેણને હાજર કરી દીધો. સુષેણે લક્ષ્મણજીને જોઈ તપાસીને કહ્યું, મહારાજ, લક્ષ્મણજી 8 દિવસથી મૂર્છામાં છે. એટલા માટે દ્રોપણાચલ પર્વત પર સંજીવની ઉગે છે, એ સંજીવની સૂર્યોદય પહેલા લઈ આવશો તો કામ થઈ જશે. ચિંતા કરો નહીં, હું એ સંજીવની લઈને આવું છું. એમ કહીને હનુમાનજી ઊભા થયા. ત્યાં રામજી બોલ્યા, હનુમાન, સૂરજ ઉગે એ પહેલા તું નહીં આવી શકે તો મારો લક્ષ્મણ બેઠો નહીં થાય. એમ કહી રામજી રડી પડ્યા. રામજીની આંખમાં આંસુ જોઈને હનુમાનજી ઢીલા પડી ગયા. પણ થોડી વારમાં હનુમાનજી ઉગ્ર બની ગયા અને કહ્યું, મહારાજ, આપ ચિંતા ના કરો. હું સૂર્યોદય પહેલા ઔષધિ હાજર કરીશ, અને જો માર્ગમાં કદાચ કોઈ વિઘ્ન આવશે તો હું સવાર નહીં થવા દઉં. લક્ષ્મણજી બેઠા થશે પછી જ સૂર્યોદય થશે. મહારાજ, વિઘ્ન આવતા જો કોઈ મુશ્કેલી થશે તો હું સૂર્યને પકડીને મોઢામાં ગળી જઈશ, બાકી સવાર તો નહીં જ થવા દઉં. આમ કહીને હનુમાનજી રવાના થયા. રાવણે વિક્ષેપ કરવા માટે રસ્તામાં કાલનેમીને મોકલ્યો. હનુમાનજીએ કાલનેમીને મારી નાખ્યો અને સંજીવનીના પર્વતની તળેટીમાં ઊભા રહ્યા. ઉતાવળમાં હનુમાનજીએ ઔષધિ ઓળખી શક્યા નહીં. એમને એમ થયું, કંઈક મૂળિયાના બદલે બીજું કંઈક લઈ જશે તો વળી આ વૈદ એમ કહેશે કે તું ખોટા પાંદડા લાવ્યો, તો વળી મારે ધક્કો થશે. એના કરતાં આ આખો પર્વત જ ઉચકીને લઈ જવા દો. આમ વિચારી હનુમાનજી આખો પર્વત ઉચકીને ચાલી નીકળ્યા. હનુમાનજી અયોધ્યા ઉપરથી પસાર થતા હતા એ વખતે ભરતલાલજીને લાગ્યું કે કોઈ અસુર જતો લાગે છે. આ અસુર કદાચ પ્રભુને મુશ્કેલીમાં મૂકશે. સંત ભરતે ફણા વગરનું બાણ હનુમાનજી ઉપર ફરાવ્યું. બાણ વાગતા જ હનુમાનજી રામ રામ કરતા મૂર્છિત થઈને નીચે પટકાયા. ભરતજીની આંખમાં આંસુ આવ્યા કે મારા હાથે એક રામ ભક્તનો અપરાધ થયો. હનુમાનજી મૂર્છામાંથી જાગૃત થયા. સામસામી વાતો થઈ અને બંનેની ઓળખાણ થઈ. ભરતજી હનુમાનજીને ભેટી પડ્યા. પછી એકદમ રડમસ ચહેરે બબડી ઉઠ્યા, ધિક્કાર છે મને, હું રામજીના એક કામમાં ન આવ્યો. અને હનુમાનજી, હું તમને બાણ મારી બેઠો. મેં તમને બાણ માર્યું છે એટલે તમારા પગને વાગ્યું છે. હવે તમે મારા બાણ ઉપર બેસી જાઓ. એમને એમ કદાચ તમે નહીં જઈ શકો. આ મારું બાણ તમને લંકાના મેદાનમાં મૂકી દેશે. હનુમાનજીએ કહ્યું, ભાઈ, તમે ચિંતા ન કરો, હું તમારા બાણની માફક જ લંકા પહોંચી જઈશ. હનુમાનજી પડ્યા એટલે દાઢી અને પગે વાગ્યું. બાણ વાગ્યું એટલે પગનું હાડકું મરડાયું. છતાં હનુમાનજી એકદમ ગતિ પકડી લીધી. અડધી રાત્રિ થઈ ગઈ હતી. રામજી હનુમાનજીની પાછા વળવાની રાહ જોતા હતા. લક્ષ્મણજીનું મસ્તક પોતાની ગોદમાં લઈને રામજી રડતા હતા. રામજીના મુખમાંથી શબ્દો સરી પડ્યા, ભાઈ, તું મારું દુઃખ ક્યારેય જોઈ શકતો નથી. મારા માટે તું માતા પિતાને છોડી મારી સાથે આવ્યો છે. મારી આંખમાં તું આંસુ જોઈ શકતો નથી.
આજે તું ચૂપ કેમ છે? જગતમાં મને બધું મળી રહેશે, પરંતુ તારા જેવો ભાઈ તો નહીં જ મળે. ભલે તું બીજી માને પેટે જન્મ્યો, પણ એક માના પેટે જન્મ્યો હોય એમ તારા જેવી સેવા કોઈ ના કરે. જગતમાં બધું મળે પણ તારા જેવો ભાઈ ન મળે. આમ વિચારી રામજી દુઃખી થતા હતા. એવામાં જ હનુમાનજીનું આગમન થયું. જય શ્રી રામ કહીને હનુમાનજીએ પર્વત મૂક્યો. ત્યાં સુગ્રીવે કહ્યું, મહારાજ, મારુતિ આવ્યો. વૈદ્ય સુષેણે ઔષધિઓ ખેંચી કાઢી અને પાંદડાનો રસ કાઢ્યો. લક્ષ્મણજી ઉપર ઉપચાર કર્યા અને સુમિત્રાનંદન બેઠા થઈ ગયા. સુમિત્રાનંદન બેઠા થઈને રામજીના પગે લાગ્યા. ચારે તરફ હનુમાનજીની કીર્તિ ગાવા લાગી. હનુમાનજી વૈદ્ય સુષેણને ઘર સહિત યથાસ્થાને મૂકી આવ્યા. રાતનો સમય હતો. હનુમાનજી પહેરો ભરી રહ્યા હતા. એ વખતે અહિરાવણ વિભીષણનો વેશ ધારણ કરીને આવ્યો. હનુમાનજીએ તેને પાસે બોલાવીને પૂછ્યું, ભાઈ, આટલી મોડી રાતે ક્યાંથી આવો છે? અહિરાવણે કહ્યું, ભગવાનની આજ્ઞાથી સંધ્યા કરવા ગયો હતો. આવવામાં મોડું થઈ ગયું. તેમને મને જલ્દીથી બોલાવ્યા છે. બધા સૂઈ ગયા એ પછી અહિરાવણ રામ અને લક્ષ્મણને પોતાના ખભા પર ઉઠાવીને ભાગ્યો. ભગવાનને તો કોણ હરણ કરીને લઈ જઈ શકે છે? લક્ષ્મણ તો કદી પણ સૂતા ન હતા, પરંતુ જ્યારે પ્રભુએ પોતાના ભક્તનો મહિમા પ્રગટ કરવાનો હોય છે ત્યારે તેઓ સાધારણ મનુષ્યની જેમ જ લીલા કરે છે. આજે હનુમાનજીના મહિમા પ્રગટ કરવો હતો, એટલે તેઓ ચૂપચાપ અહિરાવણના ખભા પર ચાલી નીકળ્યા. બીજે દિવસે સવારે સમગ્ર સેનામાં ભારે કોલાહલ મચી ગયો. સુગ્રીવ, જામવન, વિભીષણ બધા જ વ્યાકુળ હતા. હનુમાને પેલી ઘટના કઈ સંભળાવી. વિભીષણે કહ્યું, આ અહિરાવણની માયા છે. મારો વેશ બીજું કોઈ જ લઈ શકતું નથી. હનુમાનજીએ કહ્યું, તે ભલે ને ગમે તેટલો બળવાન હોય, ભલે ને ગમે તેવા ગુપ્ત સ્થાનમાં રહેતો હોય, પણ હું તેની પાસે જઈશ અને તેનો વધ કરીને મારા પ્રભુને લઈ આવીશ. હનુમાને યાત્રા આરંભી દીધી. દૈવ યોગે રસ્તામાં કંઈક એવી ઘટના બની કે એ વાતની ચોક્કસ માહિતી મળી ગઈ કે અહિરાવણ ભગવાનને નાગલોકમાં લઈ ગયો છે. ત્યાં જઈને હનુમાને મહેલ પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મકરધ્વજે તેમને રોકતા કહ્યું, તમે કોણ છો? શું જાણતા નથી કે હું મહાવીર હનુમાન પુત્ર છું? ચોરી છુપીથી જવાનો પ્રયાસ કરશો તો હું તમને લોઢાના ચણા ખવડાવીશ. આ સાંભળીને હનુમાન ચકિત થઈ ગયા. તેમને કહ્યું, અરે, મારે તો કોઈ પુત્ર છે જ નહીં. તું ક્યાંથી આવી પડ્યો? મકરધ્વજે કહ્યું, જ્યારે તમે લંકા બાળીને સમુદ્રમાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે એક માછલી તમારો પ્રસ્તેવ પી ગઈ હતી. તેના ગર્ભથી હું પેદા થયો છું. હનુમાને તેને રામ લક્ષ્મણની ભાળ પૂછી. તેને કહ્યું, હું એ તો કંઈ જાણતો નથી. આજે મારા સ્વામી કોઈનો બલિ ચડાવી રહ્યા છે, પરંતુ ત્યાં કોઈને જવાની આજ્ઞા નથી. હું તમને પણ જવા નહીં દઉં. બંને વચ્ચે યુદ્ધ થયું. એકબીજાના બંને ચડિયાતા મોટા બાપ ને બેટા પણ મોટો. અંતમાં હનુમાન તેને પોતાની પૂંછડીથી બાંધી દીધો અને મંદિરમાં ઘૂસ્યા. તેમના ચરણનો સ્પર્શ થતાં જ દેવી જમીનમાં ખૂપી ગયા અને તેઓ મોં ખોલીને દેવીના સ્થાન પર ઊભા રહી ગયા. રાક્ષસોએ માન્યું કે દેવી પ્રસન્ન થઈને પ્રગટ થઈ છે. ખૂબ પૂજા કરવામાં આવી. દેવીજી જે કંઈ ફૂલ, માળા, અન્ન, વસ્ત્ર આવતું તેને મોંમાં જ રાખવા લાગી. બલિદાનના સમયે રામ અને લક્ષ્મણને લાવવામાં આવ્યા. તે સમયે રાક્ષસો તેમને વિભિન્ન રીતે પરેશાન કરતા હતા. તેઓ બધું ચૂપચાપ સહન કરતા હતા, હરફ સુદ્ધા ઉચ્ચારતા ન હતા. અહિરાવણે કહ્યું, હવે તમે પોતાનું રક્ષણહારનું સ્મરણ કરો. ભગવાને હસીને કહ્યું, જોજો, તારી દેવી તને જ ખાઈ ન જાય. અહિરાવણ તેમના પર તલવાર ચલાવવા જ જતો હતો કે હનુમાન ગર્જના કરતા ભગવાનની પાસે પહોંચી ગયા અને તેમને પોતાના ખભા પર બેસાડ્યા અને અહિરાવણ અને રાક્ષસોનો સંહાર કરીને હનુમાન ભગવાનને છાવણી ઉપર લઈ આવ્યા. ચારે બાજુ આનંદનો ધ્વનિ અને કોલાહલ થવા લાગ્યો. હનુમાનના જય જયકારથી ચારે દિશાઓ ગુંજી ઉઠી. હનુમાન નિરંતર રામના કામમાં જ રહેતા હતા. આખો દિવસ યુદ્ધ કરતા અને રાત થતાં જ ભગવાનની પાસે આવી ભગવાનના ચરણ ચાપતા. રામજી પાસેથી ધર્મની, પ્રેમની, જ્ઞાનની વાતો સાંભળતા. ક્યારેક ક્યારેક જ નહીં, મોટા ભાગે ભગવાન તેમના શરીર ઉપર હાથ ફેરવતા અને તેમનો બધો જ થાક ઉતરી જતો. જ્યારે ભગવાન રામજી સૂઈ જતા ત્યારે તેઓ પોતાની લાંબી પૂંછડીથી કિલ્લો બનાવી દરવાજા ઉપર બેસી જતા અને આખી રાત પહેરો ભરતા. ફરી પાછું પ્રાતઃકાળ થાય ના થાય ત્યાં જ યુદ્ધ શરૂ કરી દેતા. કોઈ મુશ્કેલી ભર્યું કામ આવી પડતું તો જામવંત, સુગ્રીવ, અંગદ બધા હનુમાનજીનું શરણ લેતા.
લક્ષ્મણજી બેઠા થયા એ વાત લંકામાં ફેલાઈ ગઈ એટલે રાવણે કુંભકર્ણને જગાડ્યો. કુંભકર્ણ બેઠો થયો. કુંભકર્ણનું મોં સુકાતું જોઈ રાવણે કુંભકર્ણને પૂછ્યું, ભાઈ તારું મુખ કેમ સુકાય છે? કુંભકર્ણએ કહ્યું, જગતની માનું અપહરણ કરતા તને શરમ ન આવી? ખેર, રામ ગામના પાદરે આવી ગયા છે તો મને ભેટી લે. ગંગા નીકળી છે તો ડૂબકી મારી લઉં. હવે મારે જીવવું નથી. કુંભકર્ણ આ શબ્દ સાંભળી રાવણ ગુસ્સે તો ભરાયો પણ કંઈ બોલી શક્યો નહીં. એટલે રાવણે કુંભકર્ણને મદિરા પીવડાવી, અભક્ષ ભોજન કરાવ્યું. નશામાં ને નશામાં કુંભકર્ણ એકલો મેદાને આવ્યો. એ જ વખતે વિભીષણને મળવા આવ્યો. વિભીષણે કુંભકર્ણને જોઈને કહ્યું, ભાઈ, હું રામને શરણે આવ્યો છું. આ શબ્દો સાંભળી કુંભકર્ણ બોલ્યો, વિભીષણ, તને ધન્ય છે. તે તો મારા રાક્ષસ કુળને ઉજાડ્યો. હું પાપી છું એટલે મને ઉપદેશ આપવાનો અધિકાર નથી. છતાં પણ તારો મોટો ભાઈ છું. એ ન્યાયે એક સૂચના આપું. જીવનના છેલ્લા શ્વાસ સુધી રામ ભજન છોડીશ નહીં. જા, રામજી પાસે જા અને એને કહે કે મારો ભાઈ આવે છે. હવે મને બહુ જલ્દીથી મૃત્યુને સોંપી દે. વિભીષણે રામજીને વાત કરી. કુંભકર્ણની સામે કોઈ લડી શક્યું નથી એટલે રામજીએ દેવતાઓની ઈચ્છાને માન આપીને કુંભકર્ણને ભયંકર બાણ ફટકારી મૃત્યુના મુખમાં ધકેલી દીધા. કુંભકર્ણની તેજસ્વીતા રામમાં સમાઈ ગઈ. દેવતાઓએ જય જયકાર કર્યો. કુંભકર્ણ મૃત્યુ પામ્યો એટલે રાવણ રડવા બેઠો. કોઈ દિવસ રડેલો નહીં ને આજે પહેલી જ વાર પોક મૂકી મૂકીને રડ્યો. રાવણને રડતા જોઈ મેઘનાદ પિતા રાવણ પાસે આવ્યા ને કહ્યું, પિતાજી, કાલે તમે મારું યુદ્ધ જુજો. બીજા દિવસની સવારે ગુફામાં મેઘનાદ યજ્ઞ કરવા ગયો. અંગદ અને હનુમાનજી એના યજ્ઞનો વિધ્વંસ કર્યો. લક્ષ્મણજીને મેઘનાદના મૃત્યુનું કામ સોંપાયું. બંને વચ્ચે ભયંકર યુદ્ધ ખેલાયું. લક્ષ્મણજીએ જોયું કે મેઘનાદ કેમ કર્યો મૃત્યુ પામતો નથી એટલે લક્ષ્મણજીએ બાણ છોડ્યું અને મેઘનાદની છાતીમાં બાણ વાગ્યું. બાણ વાગતા જ મેઘનાદ ધરતી પર પડ્યો અને એના મુખમાંથી હે રામ, હે લક્ષ્મણ શબ્દો નીકળી પડ્યા. આ સાંભળી અંગદ અને હનુમાન બંને બોલી ઉઠ્યા, ધન્ય છે તારી જનેતાને. છેલ્લી ઘડીએ તારા મુખમાંથી રામ અને લક્ષ્મણના નામ સરી પડ્યા. કાલે આપણે જોશું રામ અને રાવણ વચ્ચે કેવું યુદ્ધ થયું. કાલે ફરી પાછા મળજો. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.